આજે લોકસભાની ચૂંટણીની તૈયારી પહેલા મેં કોંગ્રેસને ખુલ્લો પડકાર કર્યો છે. કોણ યુવાન છે? આવો, કોણ યુવાન છે? મોટા બાપના ઘરમાં પેદા થઈ એ જ યુવાન? અરે મિત્રો, હિન્દુસ્તાનના કોંગ્રેસના મુખ્યમંત્રીઓની સરેરાશ કાઢો અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓની સરેરાશ કાઢો. ઉંમરની ભાજપના મુખ્યમંત્રીઓ કોંગ્રેસના મુખ્યમંત્રી કરતા સરેરાશ યુવાનની છે. કોંગ્રેસના પાર્લામેન્ટના મેમ્બરોની ઉંમર કાઢો સરેરાશ અને ભાજપના પાર્લામેન્ટના મેમ્બરોના ઉંમરની સરેરાશ કાઢો. ભાજપના એમપી પણ યુવાન છે મિત્રો. કોંગ્રેસ બે શાખામાં બધા ધારાસભ્યોની એવરેજ કાઢો ઉંમર. કોંગ્રેસના ધારાસભ્યોની એવરેજ ઉંમર અને ભાજપના ધારાસભ્યોની એવરેજ ઉંમર. મિત્રો, એમાં પણ ભાજપના ધારાસભ્યો સૌથી જવાન છે. પણ અમને ખૂટે છે એક જ કે અમારા ધારાસભ્યો મોટા બાપના દીકરા નથી, અમારા એમપીઓ મોટા બાપના દીકરા નથી. એની માં કઈ નથી, એનો બાપ કઈ નથી. એ બિચારો ધરતીમાંથી ઉગીને નીકળ્યો છે અને એટલે તમને બગીચાના ફૂલ પર ધ્યાન જાય છે, જંગલમાં ઉગેલા ફૂલની સુવાસ તમે જોવા તૈયાર નથી. પણ એક દી એવો આવશે કે આ જંગલમાં ઉગેલું ફૂલ પણ પરમાત્માના શિરે ચડવાનું સામર્થ્ય ધરાવે છે, મા ભારતીના ચરણોમાં બેસવા માટેનું સામર્થ્ય ધરાવે છે. આ વિશ્વાસ લઈને ચાલનારા લોકો છે. મિત્રો, ગુજરાત એટલી બધી પ્રગતિ કરી છે, ગુજરાત એટલો બધો વિકાસ કર્યો છે કે અનેક લોકો આજકાલ ગુજરાતમાં શીખવા માટે આવે છે. ગુજરાતની યાત્રાએ આવે છે અને સારી વાત છે. લોકો શીખે તો શું વાંધો છે? સારું શીખીને જાય. આ એક જ જગ્યા છે કે અહીંયા શીખવાની સંભાવના છે. પણ જે લોકો ગુજરાતમાં આવી રહ્યા છે, આવતા હોય છે ને આજકાલ ગુજરાતના દેશના હિતની વાત કરે છે, એમને મારા ખુલ્લા સવાલો છે. અને હવેની વાત મીડિયાના કામમાં આવે એવી શરૂ થાય છે. આગળનું બધું એમને કામમાં ના આવે. મિત્રો, સરદાર સરોવર ડેમ, નર્મદા યોજના, મને જવાબ આપે કોંગ્રેસના નેતાઓ. તમે આખા દેશમાં સિંચાઈની 13 યોજનાઓ, જેમાં એક કરતા વધારે રાજ્ય જોડાયેલા હતા, એને રાષ્ટ્રીય યોજના તરીકે જાહેર કરી, એને ભારત સરકારે આર્થિક મદદ કરવાની ઘોષણા કરી. આ ગુજરાતની ધરતી પર આવનારાઓને મારે પૂછવું છે કે તમે બિસ્લેરીનું બોટલનું પાણી પીતા હોય તો મને કંઈ ખબર નથી, પણ જો તમે કોકના ગડુલાનું પાણી પીશો તો એ પાણી નર્મદાનું હશે. માની ચાલે. એ નર્મદાનું પાણી તમે પીવાના હો તો તમને સોગંદ ખાઈને પૂછવા માંગુ છું કે આ ગુજરાતને એવો તે શું ગુનો કર્યો કે તમે 4 રાજ્યો સાથે જોડાયેલી યોજના હોવા છતાંય સરદાર સરોવર નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજનામાંથી બાકાત રાખી. જવાબ આપો. ગુજરાતના યુવાનોને ગુમરાહ કરવાના ધંધા બંધ કરો. શું તમે એટલા માટે બાકાત રાખી છે કે યોજનાનું નામ સરદાર પટેલ સાથે જોડાયેલું છે? શું તમારા કુટુંબને સરદાર સામે આટલો બધો વાંધો છે કે માત્ર યોજના સાથે સરદાર સાહેબનું નામ છે માટે તમે બહાર રાખો છો? તો મારે તમને કહેવું છે કે આ યોજના સાથે સરદાર પટેલનું નામ છે, પણ એનો પાયો આપણા પૂર્વજો પંડિત નહેરુ મૂકી ગયા હતા. એટલી તો દયા કરો. જવાબ આપવો પડશે. મારે આ નેતાને પૂછવું છે, આ નેતાઓને પૂછવું છે, આ નેતાઓના ચેલા ચપાટાઓને પૂછવું છે. સરદાર સરોવર ડેમ, એમાં હવે ઉપર ગેટ લગાવવાના છે, બીજું કાંઈ કામ બાકી નથી ભાઈ. અને ગેટ બંધ કરો તો જ પાણી રોકાય, ગેટ ખોલો તો પાણી રોકાવાનો પ્રશ્ન. સીધી વાત છે ભાઈ. માનો કે ક્યાંક પુનર્વસનનું કામ ના થયું હોય
તો ગેટ બંધ નહીં કરવાના, અને પૂર્વવર્ષનું કામ પૂરું થઈ ગયું તો ગેટ બંધ કરો એટલે પાણી રોકાય. સીધી સમજની વાત છે. આ કામમાં પણ મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર આડે આવી છે. મિત્રો, 2 દિવસ પહેલા દિલ્હીમાં મિટિંગ થઈ. એ મિટિંગની અંદર પહેલી વાર કોંગ્રેસની મહારાષ્ટ્રની સરકારે ત્રાગુ કર્યું. એક સમય એવો તો સરદાર સરોવર નર્મદા ડેમની યોજનામાં હંમેશા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન એક સ્વરથી બોલતા હતા, પણ એ વખતે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર આડી ફાટતી હતી. હવે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર આવી ગઈ એટલે મામલો થાળે પડ્યો તો મહારાષ્ટ્રવાળાને આડું ફાટવા માંડ્યું. એમને એમ થાય છે કે મોદીને યશ મળશે. હું જાહેરમાં છાપાવાળા મિત્રોને વિનંતી કરું છું, મારી આ વાત લખજો મોટા ઉપાડે. હું જાહેરમાં કહેવા માંગુ છું કે મારી સરદાર સરોવર ડેમના ગેટનું કામ જો કાલ થતું હોય ને આ થઈ જાય તો બધી ક્રેડિટ હું કોંગ્રેસને આપવા તૈયાર છું, પણ મારા ગુજરાતનું ભલું કરો ને ભાઈ. જાઓ, મારે ક્રેડિટ નથી જોઈતી, અમારે ક્રેડિટ નથી જોઈતી. એટલા માટે તમે મહારાષ્ટ્રમાં અડંગા કર્યા છે, કારણ વગરના ધાંધિયા ઉભા કર્યા છે. મિત્રો, એનો જવાબ માંગવાનો છે. દેશનું માર્ગદર્શન કરનાર યાત્રીઓને મારે કહેવું છે, મારા ગુજરાતના પ્રાણ પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, ગેસ અને પેટ્રોલિયમની રોયલ્ટી, ક્રૂડ ઓઇલની રોયલ્ટી ગુજરાતમાં ઓફશોર કે ઓનશોર જે ભૂગર્ભમાંથી ઓઇલ મળે એની રોયલ્ટીમાં જ્યાં સુધી કોંગ્રેસની સરકાર હતી ગુજરાતના ખિસ્સામાં કશું નહોતું આવતું. અટલજીની સરકાર આવી તો ગુજરાતને આ પ્રશ્ને ગુજરાતે માંગણી કરી, એક કમિશન બેઠું, કમિશને રિપોર્ટ આપ્યો અને એના કારણે ગુજરાતને વર્ષે 800-900 કરોડ રૂપિયા મળતા થયા. 800-900 કરોડ એ નાની રકમ નથી મિત્રો. અને જેવી અટલજીની સરકાર ગઈ તો આ લોકોએ ફરી પાછા ચાવીઓ ટાઈટ કરવા માંડી. હારું, આ ગેસ અને પેટ્રોલિયમમાં તો ગુજરાત એકલું જ ખાઈ જાય જ બધું. અને એવી ચાવીઓ ટાઈટ કરી મિત્રો, ગયા 6 મહિનાથી એમણે કાયદેસર રીતે અટલજીની સરકાર વખતે નક્કી થયેલી રોયલ્ટી, એ રોયલ્ટીનો આખી ફોર્મ્યુલા બદલી નાખી, ગુજરાતને વિશ્વાસમાં લીધા વિના બદલી નાખી, અને પાછા પેટ્રોલિયમ મિનિસ્ટર ગુજરાતના જ છે. જવાબ આપવો પડશે. અને ગુજરાતના ખિસ્સામાંથી વર્ષે 800 ના 1500 થવા જોઈએ, એના બદલે પહેલા કોંગ્રેસના સમયમાં જે હતી ત્યાં લાવીને પાછું મૂકી દીધું છે. ગુજરાતને ઘોર અન્યાય કરવાનું પાપ કરવામાં આવ્યું છે. મિત્રો, એની સામે ઉભા થવાની જરૂરિયાત છે. શા માટે? એક કમિશન બન્યું હતું, કમિશને ફોર્મ્યુલા આપી હતી, એ ફોર્મ્યુલા આધારે ગુજરાતને પૈસા મળતા હતા, અને રાતોરાત એક તરફી દિલ્હીની સલ્તનત નિર્ણય કરે અને ગુજરાતમાંથી જઈને બેઠેલા મંત્રીઓ તલોટા પાડે. ગુજરાતના હિત માટે બોલવાની હિંમત નથી એમનામાં. ભાઈઓ, આ બધી બાબતોના જવાબ માંગવા પડશે. તમે આજે કોઈ પણ જિલ્લો એવો નથી કે જ્યાં આગળ પુલનું કામ 2 બાજુ થઈ ગયું હોય, પણ વચ્ચે લલ્લુ યાદવને જવાનું હોય રેલવેને, એટલે પુલનો ઉપરનો ભાગ બને જ નહીં, લટકી રહે. કરોડો રૂપિયાના આધણ થયા હોય, જનતા જનાર્દનના કામમાં ના આવે બાબતો. શું કરવાનું છે તમારે? અરે મિત્રો, દેશ એક છે, સરકારો જુદી હોય, પાર્ટીઓ જુદી હોય, આવો વ્યવહાર કરશો તમે? દેશનું દુર્ભાગ્ય છે કે નાના મનના લોકો, ચલો ભાઈ, તમને વાંધો પડે ને તમે દૂરદર્શન પર અમને ન બતાવો, અમને બહુ નુકસાન નથી, ના બતાવતો જાઓ, તમે એકલું તમારા જ ચહેરા બતાયા કરો. હમે દેખના હૈ ઓર હમે દેખના હૈ કર્યા કરતી જાઓ. પણ જનતા જનાર્દનને ભલાઈમાં હેના આડે આવો જ ભાઈ, તકલીફ પડે છે. દૂરદર્શન પર ગુજરાત સરકારનો એકાદ સારો પ્રોજેક્ટ હોય ને તો એમને બતાવવું 17 વાર દૂર તકલીફ પડે છે. આટલા મોટા પાયા પર દૂરદર્શન
ગુજરાત વિરોધી બની ગયું છે. શું લોકશાહી આવી રીતે ચાલશે?